શ્રાવણ માસ એટલે ભક્તિ અને આસ્થાનો મહિનો અને આજ શ્રાવણ માસમાં કુંવારી દીકરીઓ દ્વારા કરવામાં આવતું એક વિશેષ વ્રત એટલે કે ફૂલકાચડી વ્રત માન્યતાઓ અનુસાર મનગમતા જીવનસાથી મેળવવા માટે કુંવારી કન્યાઓ આ વ્રત કરે છે, જ્યારે પરિણીત મહિલાઓ પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ શાંતિ માટે ફૂલકાચડી વ્રત કરે છે। આ વ્રતમાં ફૂલને સૂંઘીને પાણી કે ફરાળ ગ્રહણ કરવાની પરંપરા છે। તો શું છે આ વ્રતની માન્યતા, કેવી રીતે કરવામાં આવે છે ફૂલકાચડી વ્રત અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા શું છે, જાણીએ અમારી આ ખાસ અહેવાલમાં। ફૂલકાચડી વ્રતનો મહિમા। શ્રાવણ માસની ત્રીજના દિવસે અનેક વિસ્તારોમાં ભક્તિભાવપૂર્વક ફૂલકાચડી વ્રત કરવામાં આવે છે। ખાસ કરીને કુંવારી કન્યાઓ માટે આ વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। એવી ધાર્મિક માન્યતા છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી અને ફૂલકાચડી વ્રતની પરંપરાને પણ શિવ પાર્વતીની આરાધના સાથે જોડવામાં આવે છે। કન્યાઓ સારા અને મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે, જ્યારે પરિણીત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય, પરિવારના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે। વ્રતની વિશેષ પરંપરા। ફૂલકાચડી વ્રતની સૌથી વિશેષ પરંપરા છે ફૂલ સૂંઘીને વ્રત કરવું। વ્રતના દિવસે કન્યાઓ વહેલી સવારે ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે। ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે। વ્રત રાખનાર કન્યાઓ દિવસ દરમિયાન અન્નનો ત્યાગ કરે છે। પરંપરા અનુસાર પાણી પીવું હોય તો પણ પહેલા ફૂલ સૂંઘીને પાણી પીવાની માન્યતા છે। કેટલાક પરિવારોમાં ફળ, ફરાળ અને પાણી ગ્રહણ કરવાની પરંપરા પણ જોવા મળે છે। સાંજના સમયે ગાયનું ધણ ગામમાં પરત આવે ત્યારે ગાય માતાની પૂજા કરવામાં આવે છે। ગાયને રોટલી, ઘાસ અથવા યથાશક્તિ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ શરૂ થાય છે જાગરણની પરંપરા। શિવ પાર્વતી સાથે ગણેશજીની પૂજા। ફૂલકાચડી વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનું વિશેષ મહત્વ છે, સાથે ભગવાન ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે। દીકરીઓ શિવ પાર્વતીને ફૂલ, બિલ્વપત્ર, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે અને કન્યાઓ રાત્રે જાગરણ કરે છે। ભજન, કીર્તન અને શિવ પાર્વતીના સ્મરણ સાથે આખી રાત અથવા પોતાની પરંપરા પ્રમાણે મોડી રાત સુધી જાગરણ કરવામાં આવે છે। આ વ્રત માત્ર ધાર્મિક વિધિ પૂરતું સીમિત નથી, પરંતુ દીકરીઓના જીવનમાં સુખી દાંપત્ય જીવનની શુભકામના સાથે જોડાયેલી એક પરંપરા તરીકે પણ જોવામાં આવે છે। ફૂલકાચડી વ્રતની લોકકથા। ફૂલકાચડી વ્રત સાથે એક સુંદર લોકકથા પણ જોડાયેલી છે। એક નાનકડા ગામમાં એક રાજા અને રાણી રહેતા હતા। તેમને ત્યાં એક દીકરીનો જન્મ થયો। રાજાએ દીકરીને જન્મકુંડળી બતાવવા માટે પંડિતને બોલાવ્યા। પંડિતે કુંડળી જોઈને કહ્યું કે દીકરીના લગ્નનો યોગ નથી। આ વાત સાંભળીને રાજા રાણી ચિંતામાં પડી ગયા। દીકરીના ભવિષ્યનો માર્ગ શોધવા રાજા યાત્રા પર નીકળ્યા। રસ્તામાં એક નદીના કિનારે તેમણે કેટલીક નાની દીકરીઓને શિવ પાર્વતીની પૂજા કરતા જોઈ। દીકરીઓ પૂજા કર્યા બાદ ફૂલ સૂંઘીને પાણી પી રહી હતી। રાજાને આશ્ચર્ય થયું। તેમણે દીકરીઓને પૂછ્યું કે તેઓ કયું વ્રત કરી રહી છે। દીકરીઓએ કહ્યું કે તેઓ શ્રાવણ માસની ત્રીજના દિવસે કરવામાં આવતું ફૂલકાચડીનું વ્રત કરી રહી છે। ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીને મનગમતો વર પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે। રાજાએ દીકરીઓ પાસેથી વ્રતની વિધિ જાણી અને ઘરે પરત ફર્યા। શ્રદ્ધાથી બદલાયું ભાગ્ય। રાજાએ પોતાની દીકરીને ફૂલકાચડી વ્રતની સમગ્ર વિધિ સમજાવી। આગામી શ્રાવણ માસમાં દીકરીએ શ્રદ્ધાપૂર્વક ફૂલકાચડી વ્રત કર્યું અને ભગવાન શિવ તથા માતા પાર્વતીની પૂજા કરી। લોકમાન્યતા અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતી દીકરીની ભક્તિથી પ્રસન્ન થયા। સમય જતાં દીકરી મોટી થઈ, તેના માટે યોગ્ય માંગા આવવા લાગ્યા અને અંતે તેને યોગ્ય જીવનસાથી મળ્યો। દીકરીનું લગ્ન જીવન સુખી બન્યું। રાજા અને રાણીએ ભગવાન શિવ પાર્વતીનો આભાર માન્યો અને પ્રાર્થના કરી કે જે કોઈ
શ્રદ્ધાથી ફૂલકાજડી વ્રત કરે તેને પણ જીવનમાં સુખ, શાંતિ અને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય. ત્યારથી આ વ્રતની પરંપરા ચાલી આવતી હોવાની લોકમાન્યતા છે. 5 વર્ષ બાદ ઉજવણું. કુંવારી કન્યાઓ દ્વારા ફૂલકાજડી વ્રત સતત કરવામાં આવે છે અને પરંપરા અનુસાર 5 વર્ષ પૂર્ણ થયા બાદ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. ઉજવણા પ્રસંગે 5 ગોરણીઓને જમાડવાની પરંપરા છે. ત્યારબાદ યથાશક્તિ દાન દક્ષિણા આપવામાં આવે છે. આ સમગ્ર વિધિમાં ભક્તિ, સંસ્કાર અને પરિવારની પરંપરાનો સુંદર સમન્વય જોવા મળે છે. ફૂલની સુગંધ સાથે પાણી પીવાની પરંપરા હોય કે પછી સાંજે ગાય માતાની પૂજા અને રાત્રિના જાગરણની પરંપરા, દરેક વિધિ પાછળ શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે. અને ફૂલકાજડી વ્રત આ ભક્તિમાં કન્યાઓની આસ્થા અને તેમના સુખી ભવિષ્યની પ્રાર્થનાને વ્યક્ત કરે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના સાથે કરવામાં આવતું આ વ્રત કોઈ માટે મનગમતા જીવનસાથીની મનોકામના છે, કોઈ માટે પતિના દીર્ઘાયુષ્યની પ્રાર્થના, તો કોઈ માટે પરિવારના સુખ શાંતિની આશા. આ જ છે ફૂલકાજડી વ્રતની લોક આસ્થા અને મહિમા. તૃપ્તિ બાજાલા, બ્યુરો ઓફિસ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.